એક રિક્ષા આવી ગઈ છે સ્પ્લેન્ડર લઈને આપણી પાસે કમ્પ્લીટ કરવા 12 ગામથી ને મિત્રો ગેસ કરજો આ ગાડી કયા ગામથી આવી છે। તમને લગભગ ખબર તો પડી જ જશે કે આ કયા ગામની છે, પણ મિત્રો ગાડી તો જોવા દોરાવાતી નથી, એટલી જામ હાલે છે કેમ કે બહુ ઝાઝા સમયથી આ પડી જોઈ લો ગાડીની કન્ડિશન કેવી છે, એકદમ ગંભીર હાલતમાં આ ગાડી આપણી પાસે આવી છે। હવે આપણે આ ગાડી ખોલવાનું ચાલુ કરશું। જોઈ લો આ પડિયા કાઢી નાખ્યા, આપણે આ સીટ કાઢી નાખી, હવે ટાંકી કાઢશું, ટાંકી પણ કાઢી નાખી, હવે કેરિયલ કાઢશું, કેરિયલ પણ કાઢી નાખ્યું। હવે જમ્પરનો વારો, જમ્પર કાઢીને ડાયરેક્ટ પાટલો પંખો ખેંચી જ લીધો મિત્રો, વાહ રે વાહ, જવા દો એ કચરામાં જવાનું જ છે। હવે સાયલેશન કાઢી નાખ્યું અને હવે આપણે કાઢશું હેડલાઇટ, હેડલાઇટ પછી આપણે કાઢશું મીટર, મીટર ખુલી ગયું મિત્રો, વાલો કાઢી નાખો। હવે હેડલાઇટની સ્વિચ પણ કાઢી નાખો। હવે આપણે કાઢશું પિંજરું, પિંજરું પણ કાઢી નાખ્યું। હવે આપણે હેન્ડલનો વારો, ઘા કરો અને હવે આપણે વ્હીલ કાઢી નાખશું, વ્હીલ પણ કાઢી નાખ્યું। હવે આપણે કાઢશું આગલા બે જમ્પર, જમ્પર પણ કાઢી નાખ્યા, વાહ રે વાહ જમ્પર। હવે આ ચીપીઓ છોડાવીને ઘા કરી દો, હાલો આ બસ। હવે વાયરિંગ કાઢી નાખ્યું, વાયરિંગ તો એવું લાગ્યું કે અડધું જ વાયરિંગ છે, પૂરું તો છે જ નહીં। હવે આપણે ચેન કીટ કાઢશું, ચેન કીટ કાઢીને જવા દીધો। આ કાર્બેટર, કાર્બેટરની કન્ડિશન તો જો બહુ સરસ મજાની છે। અને હવે આપણે એન્જિન ઉતારવાનું હતું, એન્જિન ઉતારીને આખું કમ્પ્લીટ ઉતારી નાખ્યું। જોઈ લો મિત્રો ઉતારી નાખ્યું એન્જિન। હવે આપણે ખોલશું પાછળનું વ્હીલ, પાછલું વ્હીલ પણ ખોલી નાખ્યું અને હવે ઝૂલો પણ કાઢી નાખશું। ઝૂલો તો હાવમાં હાવ હળી ગયો છે, એ કર્યો ઘા। અને આ મેન ઘોડીમાં તો મિત્રો કોકે સાપટીને નાખી હતી સાયકલની, જોઈ લ્યો। અને હવે આપણે ચેચીસ પણ ખોલી નાખી છે અને આખી ગાડી આપણે ખોલી નાખીએ, ચેચીસ આવી ગઈ હાથમાં। હવે આપણે જઈશું ચેચીસ રિપેર કરાવવા અને આખી ગાડીમાં મિત્રો આખી ગાડીમાં બે વ્હીલ જ એવા હતા કે આખી ગાડીમાં હાયલા છે, બાકી એક પણ વસ્તુ હાલે એવી મને દેખાણી નહીં। તો હવે આપણે પાર્ટ 2માં તમે જોજો, આખી ગાડી કમ્પ્લીટ કરીને તમને હું બતાવીશ। ધન્યવાદ રાજકોટ।